કન્યા રાશિ 2025ની અંતિમ અમાવસ્યા તે ક્ષણ જ્યારે કર્મ અને નિયતિ સામસામે હશે। કન્યા રાશિવાળાઓ, જો તમે સાચે જ પોતાની ભીતર ડોકિયું કરીને પૂછો તો તમે જાણો છો કે 2025 તમારા માટે માત્ર મુશ્કેલ નહોતું, આ પરીક્ષાનું વર્ષ હતું, એવી પરીક્ષા જેમાં તમે સૌથી વધારે ખુદને જ પરખ્યા। તમે જવાબદારીઓ ઉપાડી, ચૂપચાપ સહન કર્યું, દરેક ચીજને ઠીક કરવાની કોશિશ કરી, સંબંધો, હાલાત, કરિયર, પરિવાર, પણ બદલામાં શું મળ્યું? થાક, અસમંજસ અને એ સવાલ જે વારંવાર મનમાં ગુંજ્યો, હું આટલું સાચું કરી રહ્યો છું છતાં બધું ઊંધું કેમ થઈ રહ્યું છે? પૂરા વર્ષ ગ્રહોની ચાલ એવી રહી કે તમારું ધૈર્ય, તમારી ઈમાનદારી અને તમારી મહેનત બધાનો ઇમ્તિહાન લેવાયો। ક્યારેક ફેસલા અટકી ગયા, ક્યારેક ભરોસા તૂટ્યા અને ક્યારેક તમે ખુદથી જ સવાલ કરવાનું શરૂ કરી દીધું, શું હું જ ખોટો છું? પરંતુ કન્યા રાશિવાળાઓ, આજ એ બિંદુ છે જ્યાં કહાણી પલટવાની છે, કારણ કે 2025ની અંતિમ અમાવસ્યા કોઈ સાધારણ તિથિ નથી। આ તે રાત છે જ્યારે કર્મનો હિસાબ ખુલે છે અને નિયતિ વિના શોરબકોરે પોતાનો ફેસલો સંભળાવી દે છે। અવારનવાર અમાવસ્યાને અંધકાર સાથે જોડવામાં આવે છે, પરંતુ કન્યા રાશિ માટે અમાવસ્યા અંધકાર નહીં, સ્પષ્ટતા લઈને આવશે। આ તે ક્ષણ હશે જ્યારે ભ્રમ તૂટશે, આંખો પરથી પટ્ટીઓ હટશે અને જે સવાલોએ તમને મહિનાઓ બેચેન રાખ્યા તેમના ઉત્તર તમને ખુદ મળશે। આ અમાવસ્યા તમારા જીવનમાંથી ભ્રમ, આત્મસંદેહ અને કારણ વગરનો બોજ હટાવવા આવી છે અને આના ઠીક બાદ તમારા જીવનમાં 3 એવી ઘટનાઓ ઘટશે જે તમને અંદર સુધી જ ગજોરી દેશે। પણ યાદ રાખો, આ ઝટકો તમને પાડવા માટે નથી, તમને તમારી અસલી શક્તિ યાદ અપાવવા માટે હશે। પહેલી ઘટના તમને એ સચ્ચાઈની સામે ઊભા કરી દેશે જેનાથી તમે લાંબા સમયથી બચતા આવી રહ્યા હતા। કોઈ વ્યક્તિનો અસલી ઈરાદો, કોઈ સંબંધનું પોલાણ કે કોઈ જૂના નિર્ણયની સચ્ચાઈ હવે છુપાયેલી નહીં રહી શકે। આ ખુલાસો તકલીફ આપશે, પણ આ જ તકલીફ તમને માનસિક ગુલામીમાંથી મુક્ત કરશે। બીજી ઘટના પૂરી રીતે અચાનક હશે, કોઈ મોકો, કોઈ બદલાવ કે કોઈ નિર્ણય જે પહેલી નજરે ડરામણો લાગશે। તમે ખુદને કહેશો, હું આના માટે તૈયાર નથી, પણ સમય તમને દેખાડશે કે આ જ ક્ષણ તમારી કિસ્મતનો સૌથી મજબૂત વળાંક હતો। અને ત્રીજી ઘટના, આ સૌથી ઊંડી, સૌથી નિજી હશે। આ તમારી ઓળખ સાથે જોડાયેલી હશે। તમે કોણ છો? તમે કઈ જગ્યાએ ખુદને નાના કર્યા અને તમે અસલમાં કઈ ભૂમિકા માટે બન્યા છો? આનો ઉત્તર આજ અમાવસ્યા બાદ તમારી ભીતરથી ઉભરશે। કન્યા રાશિવાળાઓ, 2025ની અંતિમ અમાવસ્યા કોઈ તારીખ નથી, આ એક અદૃશ્ય દ્વાર છે। એક તરફ જૂનું દર્દ, અધૂરી ઉમ્મીદો અને તે જીવન જે બસ ચાલતું જઈ રહ્યું હતું, અને બીજી તરફ નવી સ્પષ્ટતા, નવો આત્મવિશ્વાસ અને તે માનસિક શાંતિ જેને તમે ઘણા સમયથી શોધી રહ્યા હતા। જેવું આ દ્વાર ખુલશે, તમે સમજી શકશો કે તમારી દરેક ચૂક, પીડા, દરેક ત્યાગ અને દરેક તૂટવું બેકાર નથી ગયું। એટલે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આગળ આપણે વિસ્તારથી જાણીશું તે 3 ચોંકાવનારી ઘટનાઓ જે તમારી કિસ્મતની પટકથા હંમેશા માટે બદલી શકે છે। યાદ રાખો, આ અંત નથી, આ તો કન્યા રાશિના જીવનની અસલી શરૂઆત છે। પહેલી ચોંકાવનારી ઘટના, અટકેલી કિસ્મતનું અચાનક ખુલી જવું। કન્યા રાશિવાળાઓ, જો પાછલા 2-3 વર્ષોથી તમને એ મહેસૂસ થઈ રહ્યું છે કે તમે પૂરી મહેનત કરી રહ્યા છો, દરેક ચીજને સાચી રીતે કરવાની કોશિશ કરી રહ્યા છો, છતાં જિંદગી જાણે એક જ જગ્યાએ અટકેલી છે, તો આ માત્ર તમારી કલ્પના નહોતી। તમે યોજનાઓ બનાવી, તમે દરેક પહેલુંને પરખ્યા, તમે ધૈર્ય રાખ્યું, ઇંતજાર કર્યો, ખુદને સંભાળી રાખ્યા, પણ છતાં અંતિમ ક્ષણે મોકા હાથમાંથી સરકી ગયા। જે કામ પૂરા વિશ્વાસથી શરૂ કર્યા હતા તે અધવચ્ચે અટકતા ચાલ્યા ગયા। ધીરે ધીરે એવું લાગવા માંડ્યું કે તમારો સૌથી મોટો ગુણ, સ્પષ્ટ નિર્ણય લેવાની ક્ષમતા, પણ જાણે કમજોર પડી રહી છે। તમે મનોમન પૂછવા લાગ્યા, શું મારાથી જ ક્યાંક ચૂક થઈ ગઈ? શું હું જરૂરત કરતાં વધારે વિચારી રહ્યો છું?
પરંતુ કન્યા રાશિવાળાઓ 2025ની અંતિમ અમાવસ્યા બાદ અહીંથી જ આ ઠહેરાવ તૂટવાનો છે. આ અમાવસ્યા ધીરે ધીરે પરિવર્તન નહીં લાવે, આ એક ઝટકામાં રસ્તો ખોલશે. ગ્રહોની એવી નિર્ણાયક ઊર્જા સક્રિય થશે જે લાંબા સમયથી રોકાયેલા કર્મફળને અચાનક ગતિ આપી દેશે. જે ગૂંચવણ મહિનાઓથી ઉકેલાઈ નહોતી રહી, તે વિના અતિરિક્ત પ્રયાસે ઢીલી પડી જશે. જે લોકો સુધી પહોંચવું અસંભવ લાગતું હતું તેઓ ખુદ તમારાથી સંપર્ક કરતા દેખાશે. જે યોજનાઓ, દસ્તાવેજો કે પ્રસ્તાવો પર સમયની ધૂળ જામી ચૂકી હતી, તે અચાનક આગળ વધવા લાગશે. અનેક કન્યા રાશિવાળાઓને તેમની સમજદારી, અનુભવ અને ઈમાનદારીના કારણે એક નવી જવાબદારી કે અપ્રત્યાશિત અવસર સોંપવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ હશે કે આ બધું એટલી તેજીથી ઘટશે કે તમને ખુદને પણ વિશ્વાસ નહીં થાય. જે લોકો કાલ સુધી ટાળતા રહ્યા, જે તમારી વાતોને નજરઅંદાજ કરતા રહ્યા, આજે એ જ લોકો તમારી સલાહ અને ઉપસ્થિતિને અનિવાર્ય માનવા લાગશે. પરંતુ આ પરિવર્તનનો સૌથી ઊંડો સંકેત બહાર નહીં તમારી ભીતર દેખાશે. તમે મહેસૂસ કરશો કે સંકોચની જગ્યાએ સ્પષ્ટતા પાછી ફરી રહી છે, અતિ વિશ્લેષણની જગ્યાએ આત્મવિશ્વાસ આવી રહ્યો છે અને નિર્ણય લેવાનો ભય ધીરે ધીરે સાહસમાં બદલાઈ રહ્યો છે. કન્યા રાશિ માટે આ સૌથી મોટો બદલાવ હશે. તમે ફરીથી ખુદ પર ભરોસો કરતા શીખશો અને જ્યારે કન્યા રાશિ સ્વયં પર વિશ્વાસ કરવા લાગે છે તો પરિસ્થિતિઓ પણ તેના અનુસાર ખુદને ઢાળવા લાગે છે. પરંતુ આ તો કેવળ શરૂઆત છે. હવે જે બીજી ઘટના આવવાની છે, તે આનાથી પણ અધિક ઊંડી અને સીધી તમારા હૃદયને સ્પર્શી લેનારી હશે. બીજી ચોંકાવનારી ઘટના, સંબંધોનું સત્ય ઉજાગર થવું અને મનનું શુદ્ધ થવું. કન્યા રાશિવાળાઓ, તમે ઉપરથી જેટલા સંયમિત દેખાઓ છો, અંદરથી એટલા જ સંવેદનશીલ હોવ છો. તમે નાની નાની વાતોને પણ મનમાં ઊંડાઈ સુધી મહેસૂસ કરો છો, પણ વ્યક્ત ઓછું કરો છો. પાછલા થોડા મહિનાઓથી તમે એ અવશ્ય મહેસૂસ કર્યું હશે કે કેટલાક સંબંધો પહેલા જેવા નથી રહ્યા. ક્યાંક સંવાદ તૂટી ગયો, ક્યાંક દૂરી કારણ વગર વધી ગઈ અને ક્યાંક તમને એવું લાગવા માંડ્યું કે શબ્દો કંઈક કહી રહ્યા છે અને ભાવનાઓ કંઈક ઓર. કેટલાક લોકો તમારી પાસે હોવા છતાં મનથી બહુ દૂર હતા. કેટલાકના વ્યવહારે તમને ચૂપચાપ આહત કર્યા પણ તમે સવાલ ન કર્યા કારણ કે કન્યા રાશિ ટકરાવ પહેલા આત્મસંયમને પસંદ કરે છે. પરંતુ 2025ની અંતિમ અમાવસ્યા હવે સહન કરવાનો નહીં, સત્યને જોવાનો સમય લઈને આવે છે. આ અમાવસ્યા સંબંધોમાં છુપાયેલા દરેક પ્રશ્નાર્થ ચિહ્નને ઉત્તરમાં બદલી દેશે. જે લોકોને લઈને તમારા મનમાં લાંબા સમયથી શંકા હતી, તેમનું વાસ્તવિક સ્વરૂપ તમારી સામે સ્પષ્ટ થઈ જશે. અને આ ખુલાસો તમને તોડવા માટે નહીં, તમને મુક્ત કરવા માટે હશે. જે વ્યક્તિ સાચે જ તમારી પરવા કરે છે, તમારા હિતમાં વિચારે છે, તે વિના કંઈ કહે પોતાની સચ્ચાઈ પ્રગટ કરી દેશે. અને જે લોકો મુસ્કાનની પાછળ સ્વાર્થ, ઈર્ષ્યા કે છળ છુપાવેલા હતા, હવે અધિક સમય સુધી છુપાયેલા નહીં રહી શકે. તમે મહેસૂસ કરશો કે જૂના ભ્રમ આપમેળે સમાપ્ત થઈ રહ્યા છે, ભાવનાત્મક બોજ હળવો થઈ રહ્યો છે. જે લોકો તમારા જીવન માટે સાચા નહોતા, તેઓ સ્વાભાવિક રૂપે દૂર થઈ રહ્યા છે અને જે તમારા માટે સાચા છે, તેઓ સ્થાયી રૂપે તમારા અને વધુ નજીક આવતા જઈ રહ્યા છે. આ ઘટનાનો સૌથી મોટો પ્રભાવ તમારી ભીતર થશે. જે દબાયેલો તણાવ, અણકહ્યો ભય અને સંબંધોને લઈને જે ગૂંચવણ હતી, તે ધીરે ધીરે શાંત થવા લાગશે. તમે ખુદને હળવા મહેસૂસ કરશો, સ્થિર મહેસૂસ કરશો અને ભાવનાત્મક રૂપે ખુદથી ફરીથી જોડાયેલા પામશો. કન્યા રાશિ માટે આ સમય છે મનની શુદ્ધિનો, ભાવનાત્મક મુક્તિનો અને સાચા સંબંધોના પુનર્જન્મનો. અને યાદ રાખો, જ્યારે મન શાંત હોય છે તો જીવન ખુદ સાચી દિશામાં વહેવા લાગે છે. પરંતુ હજી કહાણી પૂરી નથી થઈ. હવે આવવાની છે ત્રીજી અને સૌથી નિર્ણાયક ઘટના જે તમારી ઓળખ, તમારી ભૂમિકા અને તમારા ભવિષ્યની દિશા હંમેશા માટે બદલી શકે છે. ત્રીજી ચોંકાવનારી ઘટના, આર્થિક ક્ષેત્રમાં મોટો ઉછાળો અને સ્થાયી શુભયોગ.
કન્યા રાશિવાળાઓ, આ ત્રીજી ઘટના કેવળ એક પરિવર્તન નથી, આ પૂરા 2025ની સૌથી નિર્ણાયક અને શક્તિશાળી ઘટના બનવા જઈ રહી છે. જો પહેલી ઘટનાએ તમારી અટકેલી રાહને ગતિ આપી અને બીજીએ તમારા મનને શાંતિ આપી, તો આ ત્રીજી ઘટના તમારા જીવનને સ્થિરતા, સુરક્ષા અને સન્માન પ્રદાન કરશે. 2025ની અંતિમ અમાવસ્યા બાદ ધન અને કર્મ સાથે જોડાયેલા ગ્રહ એવી સ્થિતિમાં આવી જાય છે જાણે લાંબા સમયથી સરકેલું નિયંત્રણ હવે ફરીથી તમારા હાથોમાં પાછું ફર્યું હોય. તમે સ્વયં મહેસૂસ કરશો કે પૈસાને લઈને જે લાચારી હતી, જે અનિશ્ચિતતા હતી, તે હવે સ્પષ્ટ યોજના અને આત્મવિશ્વાસમાં બદલાઈ રહી છે. જે કાર્યોને તમે પૂરી નિષ્ઠા, મહેનત અને ધૈર્ય સાથે શરૂ કર્યા હતા, પરંતુ જે પરિસ્થિતિઓના કારણે અધવચ્ચે રોકાઈ ગયા હતા, તેમને અચાનક નવી ગતિ અને નવી દિશા મળવા લાગશે. જે કન્યા રાશિવાળાઓનું ધન ક્યાંક અટકેલું હતું, ઉધારમાં ફસાયેલું હતું કે કોઈ કાનૂની અથવા વ્યવસાયિક ગૂંચવણમાં હતું, તેની વાપસી અને સમાધાનના પ્રબળ યોગ બનતા દેખાશે. નોકરિયાત કન્યા રાશિવાળાઓ માટે આ સમય એક મોટો વળાંક લઈને આવશે. પદોન્નતિ, વેતન વૃદ્ધિ, ભૂમિકામાં પરિવર્તન કે કોઈ એવા પ્રસ્તાવનું આગમન જે તમારી જવાબદારીની સાથે સાથે તમારી આવક અને પ્રતિષ્ઠા બંનેને ઊંચાઈ આપશે. અને જે કન્યા રાશિવાળા વ્યવસાય, સ્વતંત્ર કાર્ય કે સેવા આધારિત પેશાઓ સાથે જોડાયેલા છે, તેમના માટે નવા ક્લાયન્ટ, અચાનક મળનારા મોટા પ્રોજેક્ટ, નવી ભાગીદારી કે દૂરસ્થ અને વિદેશી સંપર્ક તમારા કાર્યને એક નવી ઓળખ આપશે. બધું એટલી અપ્રત્યાશિત તેજીથી ઘટશે કે અનેક કન્યા રાશિવાળાઓને લાગશે કે જે લક્ષ્ય માટે તેઓ મહિનાઓ નહીં વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા તે હવે એક જ ક્ષણમાં સ્પષ્ટ રૂપે તેમના હાથમાં આવી ગયું છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ સંકેત આ છે, આ સફળતા ક્ષણિક નહીં હોય, આ કોઈ એવો લાભ નહીં હોય જે આવતા જ સમાપ્ત થઈ જાય. આ તે મજબૂત આધાર બનશે જેના પર તમે આવનારા વર્ષોની પૂરી જીવન યોજના ઊભી કરી શકશો અને આ ઉપલબ્ધિ માત્ર બહારની નહીં હોય, આ ભીતર તમારા આત્મવિશ્વાસને ઊંડા મૂળ આપશે. તમે સમજી શકશો કે તમે સક્ષમ છો, તમે યોગ્ય છો અને તમે જે પણ પ્રયાસ કર્યા હતા તે ક્યારેય વ્યર્થ નથી ગયા. આ સમય તમને જીવનનું સૌથી મોટું સત્ય શીખવશે. જ્યારે ધૈર્ય, કર્મ અને આત્મવિશ્વાસ એકસાથે ચાલે છે તો ભાગ્યને પણ ખુદ ચાલીને તમારા દ્વારે આવવું પડે છે. અંધકાર બાદ પ્રકાશ અને અંત બાદ નવી શરૂઆત. કન્યા રાશિવાળાઓ, 2025ની આ અંતિમ અમાવસ્યા કોઈ પરીક્ષાનો અંત નથી, આ તે યાત્રાનો પુરસ્કાર છે જેને તમે ચૂપચાપ અનુશાસન સાથે અને તૂટ્યા વિના પૂરી કરી. જે બાધાઓ આવી તેમણે તમને કમજોર ન કર્યા, તેમણે તમને પરિપક્વ અને સજગ બનાવ્યા. જે સંબંધો ડગમગાયા તેમણે તમને એકલા ન કર્યા, તેમણે તમને સચ્ચાઈ અને આત્મસન્માન શીખવ્યું. અને જે આર્થિક સંઘર્ષ રહ્યો તે તમને પાછળ નથી લઈ ગયો, તેણે તમને આવનારી સમૃદ્ધિ માટે તૈયાર કર્યા. હવે સમય છે જૂના બોજ છોડવાનો, અત્યધિક ચિંતા ત્યાગવાનો અને પૂરા વિશ્વાસ સાથે નવા અધ્યાયમાં પ્રવેશ કરવાનો. યાદ રાખો, જ્યારે કન્યા રાશિ પોતાની ભીતર સ્થિરતા અને સ્પષ્ટતા પામી લે છે તો તેનું જીવન પણ આપમેળે સાચા સંતુલનમાં આવી જાય છે. આ અમાવસ્યા તમારા માટે એક સ્પષ્ટ સંકેત છે. તમે સાચા માર્ગ પર છો અને જે તમારા જીવનમાં આવી રહ્યું છે તે તમારા ધૈર્યથી ક્યાંય અધિક મોટું છે. જો આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચ્યો હોય તો આને એક આશીર્વાદની જેમ સ્વીકાર કરો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સકારાત્મક ઉર્જાને ઓર લોકો સુધી પહોંચવા દો. તમારો આવનારો સમય શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિથી ભરેલો હોય. આ અંત નથી, આ કન્યા રાશિના જીવનની અસલી શરૂઆત છે.